ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ પ્રક્રિયાઓના ભાગરૂપે પ્રદેશની નિરીક્ષકોની ટીમ દ્વારા જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજાઈ હતી। ભાજપ દ્વારા પ્રથમ વખત જિલ્લા પ્રમુખની સત્તા પર કાપ મૂકી સંગઠનના હોદ્દેદારોની નિમણૂક માટે સૈન્ય પ્રક્રિયા લેવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મહિલે પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ પ્રદેશ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહી જીએનએફસી ટાઉનશીપના સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજી હતી, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટી સંગઠન રચનાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ મોરચા વિભાગો અને પદોને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તર સુધીના આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય એકત્ર કરી પ્રદેશ નિરીક્ષકો આ અભિપ્રાયોના આધારે રિપોર્ટ તૈયાર કરશે। આ બેઠક બાદ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। માર્ચ માસમાં જિલ્લા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવ્યા બાદ હજી સુધી નવા સંગઠનની રચના થઈ નથી, ત્યારે હવે ભરૂચ જિલ્લાની નવી ટીમ જાહેર થયા બાદ 2025-26ના ચૂંટણીના આયોજન, મિશન અને તાકીદના કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે।